जय माताजी स्टूडेंट्स, वेलकम टू अवर यूट्यूब चैनल ध्यान कॉमर्स, द की ऑफ सक्सेस। जय माताजी विद्यार्थी मित्रों, ध्यान कॉमर्सना ऑनलाइन लेक्चर में बाळको आपનું हार्दिक स्वागत है। ધોરણ 12 કોમર્સ એકાઉન્ટ વિષયમાં બાળકો ખૂબ જ અગત્યનું પ્રકરણ આજે આપણે સમજવા જઈ રહ્યા છીએ। પ્રકરણ નંબર 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો, જેને નાણાકીય પત્રકો તરીકે પણ ઓળખવામાં આવે છે। આ પ્રકરણનું ટોટલ ગુજરાત બોર્ડની એક્ઝામમાં ગુણભાર 11 માર્ક છે બાળકો। 11 માર્કનો એક દાખલો 100% આપણે વાર્ષિક હિસાબોની બોર્ડની પરીક્ષામાં પૂછાય છે અને ફરજિયાત મોડમાં હોય છે। હવે બાળકો આપ જોઈ શકો છો, મેં પ્રકરણ સમજાવવા માટે થોડીક નોંધ કરીને રાખી છે। તો સૌ પ્રથમ બાળકો પ્રસ્તાવનામાં મારો પ્રશ્ન પહેલો આપને છે કે ધોરણ 11 કોમર્સની અંદર आप जे वार्षिक हिसाबो सीख्या था, नाणाकीय पत्रको सीख्या था, कोना हता याद करो तो बाळको। तो आपणे जाणीए छीए 11 कोमर्सनी अंदर आपणे एकाकी वेपारी सिंगल ओनर एक धंधानो मालिक होय एकाकी वेपारीना वार्षिक हिसाबो सीखी गया छे, जेनी अंदर आपने याद हो तो वेपार खातुं, नफा नुकसान खातुं अने पाकું સરવૈયું 3 प्रकारना अलग अलग खाता के पत्रक आपणे तैयार करता हता। तो बाळको सौ प्रथम प्रकरण स्टार्ट करता पहला भागीदारी पेढी वार्षिक हिसाब समजता पहला धंधाना 3 प्रकारो याद करावी दઉં। एकाकी वेपारी जेने लगता प्रकरण 11 कॉमर्स में मळ्या, भागीदारी पेढी जेने लगतुं प्रकरण भणवा जई रह्या छो, त्रीजो प्रकार कंपनी जेना हिसाबो बाळको आपणे दिवाળી પછી પાર્ટ 2 એકાઉન્ટમાં ભણવાના છે। તો 3 અલગ અલગ ધંધાના પ્રકાર છે। ભાગીદારી પેઢી જેની અંદર મિનિમમ 2 વ્યક્તિઓ અને મેક્સિમમ 50 વ્યક્તિઓ નફો મેળવવાદર્શી ધંધો શરૂ કરે છે બાળકો અને પોતાના હિસાબો લખે છે અને એમાં વાર્ષિક હિસાબો કઈ રીતે તૈયાર કરે છે એનો અભ્યાસ આપણે કરવાનો છે। તો બાળકો જેમ તમારા માટે તમારી વાર્ષિક પરીક્ષાનું પરિણામ મેઇન હોય છે બાળકો, જેના આધારે તમે કોઈ પણ વ્યક્તિને કહી શકો છો કે મારું પરિણામ 60% આવ્યું, 80% આવ્યું, ફર્સ્ટ ક્લાસ આવ્યું, ડિસ્ટિંક્શન। એવી રીતના બાળકો ધંધાકીય એકમ આખા વર્ષ દરમિયાન જ્યારે કામ કરે ત્યારે કામગીરીમાં ખર્ચ અને આવકના બધી જ નોંધ કરી હિસાબો બનાવીને એના આધારે જે નફો મળે એ નફો વાર્ષિક હિસાબો એટલે કે નાણાકીય પત્રકોમાં બતાવે છે, જેના આધારે ધંધાકીય એકમ સારી પ્રગતિ કરી, નબળી પ્રગતિ કરી કે એમાં સુધારાની જરૂર છે આપણને ખબર પડશે। તો હવે બાળકો 11 કોમર્સની અંદર જે તમે પ્રકરણ ભણ્યા હતા, વાર્ષિક હિસાબ સુધીની જે સફર ભણ્યા છો એકાકી વેપારીની એક લાઈનમાં એને પ્રસ્તાવનામાં સમજાવવા જઈ રહ્યો છું બાળકો। સૌ પ્રથમ યાદ કરો બાળકો, કોઈ પણ વ્યવહાર ધંધાકીય એકમનો વ્યવહાર ઉદ્ભવે છે બિલ ઉપરથી, એને કહેવાય વાઉચર। તો સૌ પ્રથમ બાળકો આવશે વાઉચર બિલ, જેના ઉપરથી આ વ્યવહાર લખશો જેને ધંધાકીય વ્યવહાર કહેવાય। જે મોસ્ટ પ્રોબેબલી બાળકો આર્થિક વ્યવહાર હોય છે જેનું નાણાં મૂલ્ય માપી શકાય, એ વ્યવહાર ઉપરથી આપણે આમ નોંધ કરીશું। દાખલા તરીકે 10,000 રૂપિયાનો માલ કનુભાઈને વેચ્યો, આ એક વ્યવહાર થયો, એ વ્યવહારને આમ નોંધ કરીશું। કનુભાઈ લેનાર છે, કનુભાઈ ખાતે ઉધાર, માલ જાય, વેચાણ ખાતે જમા, તો આને કહીશું બાળકો આમ નોંધ। આમ નોંધની સાથે બાળકો જે વ્યવહારો ઉધાર હતા યાદ કરો, એના માટે ક્યાં નોંધ થતી હતી બાળકો? પેટા નોંધમાં। તો પેટા નોંધની અંદર આપણે ઉધાર વ્યવહારો નોંધતા હતા બાળકો। વેચાણ નોંધ, ખરીદ નોંધ, યાદ કરો ખરીદ પરત, વેચાણ પરત, આ 4 અલગ અલગ ઉધાર વ્યવહારો તમે પેટા નોંધમાં નોંધતા હતા। એના પછી બાળકો પેટા નોંધ પછી જે વ્યવહારો છે એની તમે ખાતા વહી બનાવતા, એ ખાતા વહી બંધ કર્યા પછી બાળકો આ બાકી શોધતા અને એ બાકી શોધ્યા પછી યાદ કરો બાળકો જેના ઉપરથી આપણને મળતું કાચું સરવૈયું। કાચા સરવૈયાની અંદર આપણે બધા જ ખાતાની બાકી લઈ જતા, ઉધાર અને જમા, અને કાચા સરવૈયાની બંને બાજુ સરખી થાય તો ગાણિતિક દ્રષ્ટિએ તમારા હિસાબો સાચા છે। અને એના પછી કોઈક વ્યવહારો બાળકો નોંધવાના રહી ગયા હોય જેને હવાલા સ્વરૂપે આપણે લખતા અને એના આધારે બાળકો તૈયાર થતા વાર્ષિક હિસાબો। ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ। તો આપ જોઈ શકો છો બાળકો આપણી 11 કોમર્સની આખી સફરને મેં એક લાઇનમાં રજૂ કરી છે। સૌથી પહેલાં વાઉચર બિલ, એના ઉપરથી આમ વ્યવહાર બનશે, વ્યવહાર ઉપરથી આમ નોંધ, પેટા નોંધ, ખાતા વહી, એની ખતવણી કરશો એટલે બાકી મળશે, બાકી ઉપરથી કાચું સરવૈયું, હવાલા અને વાર્ષિક હિસાબ। અને વાર્ષિક હિસાબની અંદર બાળકો આપને યાદ હોય તો એકાકી વેપારીમાં વેપાર ખાતું, 2 નંબરમાં નફા નુકસાન ખાતું અને 3 નંબરમાં શોર્ટમાં લખું છું પાકું સરવૈયું। આ 3 પ્રકારના હિસાબો બાળકો આપ શીખી ગયા છો। તો આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આખી પ્રક્રિયા તમે 11 કોમર્સની અંદર એકાકી વેપારી માટે જોઈ ગયા છો। હવે આ જ પ્રક્રિયામાં વાર્ષિક હિસાબ એટલે કે નાણાકીય પત્રકો આપણે તૈયાર કરવાના છે બાળકો ભાગીદારી પેઢી, જેની અંદર ઓછામાં ઓછી 2 વ્યક્તિ હોય છે અને વધુમાં વધુ 50 વ્યક્તિ હોય છે। તો હવે પ્રશ્ન એ થાય બાળકો, નાણાકીય પત્રકો વાર્ષિક હિસાબો શું છે આપણને ખબર છે, ધંધાના આખા વર્ષનું પરિણામ, પણ એને નાણાકીય પત્રકો તરીકે ઓળખવામાં આવે છે। તો એક નાણાકીય પત્રકોનો અર્થ બાળકો આપણને યાદ હોય તો ઘણું સારું કાર્ય થશે। એક સિમ્પલ ભાષામાં આપણે સરળ ભાષામાં નાણાકીય પત્રકોનું નામ સમજાવું છું। ધંધાકીય સાહસના હિસાબી વર્ષના અંતે ધંધાની આર્થિક પરિસ્થિતિ દર્શાવતા પત્રકો
એટલે નાણાકીય પત્રકો. તો બાળકો અર્થ લખીશું ધંધાકીય સાહસના હિસાબી વર્ષના અંતે ધંધાની આર્થિક પરિસ્થિતિ દર્શાવતા પત્રકો એટલે નાણાકીય પત્રકો. તો આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, એકદમ સિમ્પલ સરળ ભાષામાં સમજાવ્યું છે. ધંધાની આર્થિક પરિસ્થિતિ કોણ બતાવે બાળકો? વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકું સ્રોય, જે આપ એકાગી વેપારીને શીખી ગયા છે. જેમાં આપને યાદ હતો નફા નુકસાન ખાતામાં છેલ્લે તફાવત જે આવે ને ચોખ્ખો નફો કે ચોખ્ખો ખોટ કહેતા હતા. વેપાર ખાતામાં તફાવત આવે ને કાચો નફો કે ખોટ કહેતા હતા બાળકો. તો એ નફા નુકસાનની પરિસ્થિતિ ઉપરથી બાળકો ધંધાની આર્થિક સ્થિતિ નબળી છે કે સારી છે આપણે કહેતા હતા. તમારું રિઝલ્ટ આવે બાળકો, આખા વર્ષ તમે મહેનત કરીને વાર્ષિક પરીક્ષાનું જે પરિણામ આવે, ઓછું આવે તો તમને પેરેન્ટ્સ બોલશે, વધારે આવે તો પેરેન્ટ્સ તમને સારું કહેશે. તો બાળકો જે વાર્ષિક હિસાબ છે મેઇન છે. એવી રીતના ધંધાકીય એકમના વાર્ષિક હિસાબો બાળકો ધંધા માટે અને જુદા જુદા પક્ષકારો માટે ખૂબ જ અગત્યના છે. હવે બાળકો ભાગીદારી પેઢીમાં કેટલા પત્રક રાખવામાં આવે? તો આપ જોઈ શકો છો જે 3 પત્રક અથવા ખાતા આપ એકાકી વેપારીમાં બનાવતા હતા એની જોડે કંઈક સુધારો થાય છે. પહેલું વેપાર ખાતું, 2 નંબરમાં સેમ બેઝ ઉપર બાળકો નફા નુકસાન ખાતું અને પાકું સ્રોય. તો 3 પત્રકો બાળકો આપણે એકાકી વેપારી માટે શીખી ગયા છે. ઉપરાંત બાળકો અહીંયા વધારાનું ખાતું બન્યું છે નફા નુકસાન ફાળવણી ખાતું. તો નામ ઉપરથી જ ખ્યાલ આવે છે આ ખાતાની અંદર આપણે નફાની ફાળવણી કરવાની છે, એટલે કે ધંધાના માલિકો ભાગીદારને લગતા ખર્ચા અને આવક લખવાના છે. અને બાળકો એના પછી છે ભાગીદારના મૂડી ખાતા અને ચાલુ ખાતા. જ્યારે એકાકી વેપારી હતી બાળકો ત્યારે એક જ માલિક હતો, સીધું પાકા શ્રેયમાં મૂડી લખતા હતા. પણ એ બાળકો 3 ભાગીદાર હશે, 4 ભાગીદાર હશે, 2 હશે, તો દરેક ભાગીદાર કેટલી મૂડી લાવ્યો, એ ભાગીદારનો કેટલો ખર્ચ થયો, ભાગીદારને કેટલી આવક મળી, એની નોંધ માટે મૂડી ખાતા અને ચાલુ ખાતા. હવે ચાલુ ખાતા અને મૂડી ખાતા બંને ક્યારે બનશે અને બેનો તફાવત શું છે બાળકો, એનો ક્યારે ઉપયોગ કરવો આપણે જેમ જેમ દાખલા ગણીશું એમ સમજીશું. છેલ્લે પાકું સરવૈયું ધંધાની મિલકતો, દેવા, એની આર્થિક પરિસ્થિતિ બતાવશે. તો બાળકો આ વિડીયો પોઝ કરી પ્રસ્તાવના નાણાકીય પત્રકનો અર્થ હિસાબો રાખવામાં આવતા પત્રકો લખી નાખો બાળકો. આના પછી વ્હાઇટ બોર્ડ ઉપર આ રફ કરી આપણે દરેક ખાતા કે પત્રકનો ટૂંકમાં સાર સમજાવું છું. વિદ્યાર્થી મિત્રો, હવે આ બોર્ડ ઉપર જોઈ શકો છો પ્રસ્તાવના નાણાકીય પત્રકોનો અર્થ ભાગીદારીના અલગ અલગ ખાતાની માહિતી સમજાવ્યા બાદ વાર્ષિક હિસાબની આખી રૂપરેખા બાળકો ટૂંકમાં હું સમજાવવા જઈ રહ્યો છું. તો આપ જોઈ શકો છો બોર્ડ ઉપર મેં 5 પ્રકારના અલગ અલગ ખાતા કે પત્રક બનાવ્યા છે બાળકો. તેની અંદર સૌ પ્રથમ વેપાર ખાતું, એકાકી વેપારીની જેમ જ બાળકો વેપાર ખાતું બનશે. વાર્ષિક હિસાબની અંદર વેપાર ખાતામાં ધંધાકીય એકમના ખરીદી અને ઉત્પાદનને લગતા ખર્ચા આવશે બાળકો અને આવકમાં વેચાણ આવશે. તો ઉધાર બાજુ બાળકો વેપાર ખાતામાં હંમેશા શરૂઆતનો સ્ટોક, એના પછી બાળકો ખરીદી, અને ખરીદીમાં જો પરત થયો માલ તો એ બાદ કરી અને ચોખ્ખી ખરીદી બહાર લખીશું. જમા બાજુ બાળકો આવકમાં વેચાણ, એના પછી વેચાણ પરત બાદ કરીશું અને ચોખ્ખું વેચાણ બહાર લખીશું. ઉધાર બાજુ બાળકો શરૂઆતનો સ્ટોક, તો જમા બાજુ આવશે આખર સ્ટોક. અને છેલ્લે બાળકો ખરીદીના ખર્ચા, જે ખર્ચની અંદર મોસ્ટલી તમને યાદ હોય તો જકાત, ઓક્ટ્રોય, મજૂરી, આવા ખર્ચા આવશે. જેવું બાળકો વેપાર ખાતું ખર્ચ અને આવક લખ્યા પછી બંધ કરશો, ઉધાર બાજુ તફાવત મળે એને આપણે નામ આપી દઉં, યાદ કરો કાચો નફો. જમા બાજુ તફાવત મળે બાળકો તેને આપણે નામ આપીશું કાચી ખોટ. આ રીતે બાળકો વેપાર ખાતું એકાકી વેપારીની જેમ જ અહીં બનાવવાનું છે. સેમ નિયમ, દરેક વ્યવહારની ખર્ચની ઉધાર બાજુ અસર આપવાની છે, જમા બાજુ વેચાણ અને આખર સ્ટોક. હવે બાળકો જેવો કાચો નફો કે ખોટ મળે એની ખતવણી આપણે નફા નુકસાનમાં કરીએ છીએ. સેમ એકાકી વેપારીની જેમ કાચો નફો જશે નફા નુકસાનમાં જમા બાજુ, કાચો નફો, અને ખોટ હોય તો જશે ઉધાર બાજુ. હવે બાળકો આટલું લખ્યા પછી નફા નુકસાન ખાતામાં ધંધાના રોજબરોજના આખા વર્ષ દરમિયાન મહેસૂલી ખર્ચા અને મહેસૂલી આવક. તો અહીંયા લખીશું બાળકો મહેસૂલી ખર્ચા, અહીંયા આવશે મહેસૂલી આવક. આ બાળકો માત્ર આપના સમજવાના હેતુથી. તો ખર્ચમાં શું હોય કે જાહેરાત ખર્ચ, ઘસારો, ગાલખાદ, ધંધાકીય એકમની કોઈ ખોટ હોય બાળકો તો અલગ અલગ ખર્ચા, અહીં પગાર, એવા ખર્ચા લખવાના છે. આવકમાં બાળકો મળેલ વટાવ, મળેલ કમિશન, મળેલ વ્યાજ. તો આ રીતે બાળકો નફા નુકસાન ખાતામાં ખર્ચ અને આવક લખ્યા પછી આને બંધ કરીશું. અને જે નફો કે ખોટ મળશે બાળકો ઉધાર બાજુ તફાવત મળે તો એને નામ આપીશું ચોખ્ખો નફો. અને જમા બાજુ તફાવત મળે બાળકો તેને આપણે કહીશું ચોખ્ખી ખોટ. યાદ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે આપણે 11 કોમર્સની અંદર નફા નુકસાન ખાતું પણ શીખી ગયા છે. હવે બાળકો જો આપને આગળની પ્રોસેસ યાદ હોય તો નફા નુકસાન ખાતાનો નફો સીધો આપ લઈ જતા હતા પાકા શ્રેયમાં અને ધંધાના એકાકી વેપારીની મૂડીમાં ઉમેરતા હતા. પણ અહીંયાથી બાળકો ચેન્જ આવે છે.
અહીંયા જે ચોખ્ખો નફો આવશે બાળકો એ જશે નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ, ચોખ્ખો નફો, અને ખોટ હશે તો આવશે ઉધાર બાજુ. હવે બાળકો નફા નુકસાન ફાળવણી નામથી જ ખ્યાલ આવે છે, જે નફો આવે છે એની ફાળવણી કરવાની છે. તો આ ખાતામાં શું આવે વિદ્યાર્થી મિત્રો, એકદમ ટૂંકમાં હું આપને ક્ષાર સમજાવી દઉં છું બાળકો. ભાગીદારી પેઢીના હિસાબોમાં ભાગીદારને લગતા કોઈ પણ વ્યક્તિગત ખર્ચા હોય, ભાગીદારનો ખર્ચ હોય બાળકો, તો એ ઉધાર બાજુ લખીશ. અને ભાગીદાર પાસેથી કોઈ પણ મળેલ આવક હોય તો જમા બાજુ. ધારો કે ભાગીદારને ચૂકવાતી રકમ એ ભાગીદારી પેઢી માટે ખર્ચ કહેવાય. તો ભાગીદારના ખર્ચા કયા ખર્ચા છે? ભાગીદારના ખર્ચા. તો ભાગીદારને બાળકો તમે પગાર ચૂકવો, ભાગીદારને કમિશન આપો, મૂડી પર વ્યાજ આપો, આ બધું બાળકો ધંધાકીય એકમ માટે ખર્ચ છે. એવી જ રીતના કોઈ ભાગીદાર બાળકો ઉપાડ કરે ને ઉપાડ ઉપર વ્યાજ આપણને મળે તો એ ધંધા માટે આવક છે. તો બાળકો આપ આ રીતે યાદ રાખી શકો છો. નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ બધા ભાગીદારને ચૂકવેલ રકમ વ્યક્તિગત, અને જમા બાજુ ભાગીદાર પાસેથી વ્યક્તિગત મળેલી રકમ. ઓકે, હવે બાળકો આ ખાતું આપ બંધ કરશો, તફાવત મળશે બાળકો. ઉધાર બાજુ તફાવત મળે તો એને આપણે નામ આપીશું વહેંચણી પાત્ર નફો, અને જમા બાજુ તફાવત મળે બાળકો તો એને કહીશું વહેંચણી પાત્ર ખોટ. તો આપ જોઈ શકો છો બાળકો, પ્રકરણ થોડુંક આગળ વધી રહ્યું છે. નફા નુકસાન ખાતામાં જે ચોખ્ખી ખોટ કે નફો છે અહીં લઈ જઈશું. ઉધાર બાજુ ભાગીદારના ખર્ચા, આવક. હવે તફાવત મળે વહેંચણી પાત્ર નફો અને ખોટ મળે વહેંચણી પાત્ર ખોટ. હવે આ નફો કે ખોટ બાળકો વાર્ષિક હિસાબ બનાવી જાય. ભાગીદારો એક કરતાં વધારે છે તો એમનું સ્પેશિયલ મૂડી ખાતું બનાવીશું બાળકો. તો ભાગીદારના મૂડી ખાતામાં સૌ પ્રથમ બાળકો એવી ધારણા કરી છે મેં, બે ભાગીદાર છે એ અને બી, તો હંમેશા ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ હશે તેમાં બાકી લખીશું. એના પછી બાળકો વહેંચણી પાત્ર નફો લાવીશું નફા નુકસાનના પ્રમાણમાં. આ વહેંચણી પાત્ર નફો લખ્યો મેં. એના પછી બાળકો ભાગીદારના જે કંઈ ખર્ચા છે, ધંધા માટે ખર્ચ, પણ ભાગીદાર વ્યક્તિગત રીતે આજે હું ભાગીદાર આવું બાળકો, મને પગાર મળે તો એ મારા માટે આવક છે. તો ભાગીદારને લગતા જે ખર્ચા નફા નુકસાન ફાળવણીમાં ઉધાર બાજુ છે એ બધા જ ખર્ચા મૂડી ખાતામાં જમા બાજુ આવશે. તો સૌ પ્રથમ પગાર, એના પછી કમિશન, એના પછી મૂડી પર વ્યાજ. આ રીતે બાળકો નન્નું ફાળવણી ઉધાર, એ જ રકમ મૂડી ખાતામાં જમા બાજુ. એ સિવાય બાળકો મૂડી ખાતામાં ઉધાર બાજુ શું આવશે? ભાગીદાર ઉપાડ કરે મૂડી ઘટશે, એના પછી ઉપાડ પર વ્યાજ. જો બાળકો ભાગીદાર ઉપાડ કરે તો એનું વ્યાજ ધંધા માટે આવક છે, પણ ભાગીદાર માટે ખર્ચ. તો સેમ વિરુદ્ધ અસર, અહીંયા ઉપાડ પર વ્યાજ લખીશું બાળકો. છેલ્લે આ ખાતું બંધ કરશો વિદ્યાર્થી મિત્રો, અને જે તફાવત મળશે ત્યાં લખશો તમે બાકી આગળ લઈ ગયા, અને જે બાકી આવશે બાળકો એ પાકા શ્રેયમાં જશે. તો અહીંયા મૂડી ખાતા લખીશું બાળકો, પાકા શ્રેયમાં દેવા બાજુ. હંમેશા મૂડી ખાતાની જમા બાકી આ રીતે મૂડી લખશો બાળકો. એ સિવાય યાદ કરો વિદ્યાર્થી મિત્રો, હવે પાકા શ્રેયમાં શું આવશે? તો પાકા શ્રેયમાં આવશે બાળકો બિનચાલુ દેવા. બિનચાલુ દેવામાં યાદ હોય તો બાળકો બેંક લોન, કોઈ ભાગીદારની લોન. ચાલુ દેવામાં બાળકો ચાલુ દેવાની અંદર કોઈ પણ લેણદારો, બેંક ઓવરડ્રાફ્ટ, ચૂકવવાનો બાકી ખર્ચ, આવું લખીશું વિદ્યાર્થી મિત્રો. છેલ્લે આ સાઈડનું ટોટલ કરીશું. મિલકત લેણા બાજુ બાળકો શું આવશે યાદ કરો? કોઈ બી બિનચાલુ મિલકતો, બિનચાલુ મિલકતની અંદર કાયમી મિલકતો, અદ્રશ્ય મિલકતો, રોકાણો, અને છેલ્લે લખીશું બાળકો ચાલુ મિલકતો. આ ટૂંકમાં સમજાવું છું બાળકો. આ રીતે નોંધ કર્યા પછી જો પાકા સરવાળાની બંને બાજુ બાળકો સરખી થાય તો તમારા વાર્ષિક હિસાબો સાચા. તો બાળકો મેં એક પ્રયત્ન કર્યો છે કે 10 મિનિટમાં તમને આખો ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબમાં શું આવે ને તમને ટૂંકમાં ક્ષાર આપું. વિદ્યાર્થી મિત્રો, આના પછી હું આપની સામે પહેલો દાખલો લેવા જો વિડીયો પોઝ કરી અને આ 5 ખાતાનો ટૂંક ક્ષાર લખો તો લખી શકો છો, અથવા નેક્સ્ટ દાખલા ઉપર જઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લેવા જઈએ છીએ ગુજરાત બોર્ડની ટેક્સ્ટબુકનો દાખલા નંબર 8 બાળકો. બ્રહ્મા અને વિષ્ણુ બંને ભાગીદાર છે બાળકો. 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે. 31/3/2017 રોજનું તેમનું પાકું સર્વે આપ્યું છે, જેના પરથી આપણે પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે. બ્રહ્મા અને વિષ્ણુનું કાચું સર્વે આપ્યું છે બાળકો. ડાબી બાજુ ઉધાર બાકી છે, રકમ છે જમા બાકી, અને રકમ જમણી બાજુ છે. નીચે બાળકો 5 અલગ અલગ હવાલા છે વિદ્યાર્થી મિત્રો. કાચા સર્વેની અંદર મને વેપાર ખાતું આપેલું દેખાય છે, એટલે કે અહીં વેપાર ખાતાને લગતી બધી જ વિગતોનો કાચો નફો આપેલો છે. તો નેક્સ્ટ વિડીયો સ્લાઇડમાં બાળકો વ્હાઇટ બોર્ડ ઉપર આપણે બ્રહ્મા અને વિષ્ણુ મોસ્ટ ટાઈમથી દાખલો છે. આ ગુજરાત બોર્ડમાં 2 વાર પૂછાઈ ગયો છે, જેનો અભ્યાસ હું આપણે વ્હાઇટ બોર્ડ ઉપર કરાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લેવા જઈએ ગુજરાત બોર્ડની ટેક્સ્ટબુકનો પહેલો દાખલો બાળકો. ભાગીદારી પેઢીના વાર્ષિક હિસ્સામાં દાખલા નંબર 8.
ટેક્સ્ટબુક હોય તો પેજ નંબર 78 ઉપર દાખલો છે. આપણી પાસે ટેક્સ્ટબુક આપ ખોલી રાખી શકો છો અથવા દાખલાની PDF ઇમેજ બાળકો દાખલાની રકમ મેં આગળ વિડીયો લેક્ચર્સમાં મૂકી છે, ત્યાંથી પણ આપ દાખલો લખી શકો છો. તો બાળકો બ્રહ્મા અને વિષ્ણુ બોર્ડમાં 2 વાર આવી ગઈ છે. મોસ્ટ ટાઈમથી દાખલો બાળકો. તો દાખલાની માટે મેં થોડાક ખાતા અને પત્રકો બનાવીને રાખ્યા છે બાળકો. તો પહેલાં આપણે દાખલાની રકમ વાંચી નાખીએ. મારી જોડે ટેક્સ્ટબુકની ઝેરોક્સ છે બાળકો, આપની જોડે ટેક્સ્ટબુક હોય તો સામે રાખો. દાખલા નંબર 8. બ્રહ્મા અને વિષ્ણુ 3/2ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા એક પેઢીના ભાગીદારો છે. 31/3/17ના રોજનું કાચું સર્વે અને હવાલા પરથી પેઢીના વાર્ષિક હિસાબ તૈયાર કરો. હવે બાળકો વાર્ષિક હિસાબ શબ્દ આવે ત્યારે તમારા મગજમાં 6 ખાતા આવે છે. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી, મૂડી ખાતા, ચાલુ ખાતા અને પાકું સર્વે. હવે બાળકો ભાગીદારના ચાલુ ખાતા ક્યારે બનાવવાના? તો કાચું સર્વે જોઈ લો, ક્યાંય ચાલુ ખાતાની બાકી છે નથી. હવાલો જોઈ લો છે. તો બાળકો જ્યાં સુધી ચાલુ ખાતાની બાકી ન આવે ત્યાં સુધી આપણે ચાલુ ખાતું બનાવવાનું નથી. ઓકે, એટલે ભાગીદારના મૂડી ખાતા જ લેવાનો છે. હવે બોર્ડ ઉપર જોઈ શકો છો વાર્ષિક હિસાબ કીધા છે, કાચું સરવૈયું છે, નીચે 4 હવાલા છે. મેં નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી, મૂડી ખાતા અને પાકું સરવૈયું બનાવેલું છે બાળકો. તો આ દાખલાની અંદર બાળકો પહેલા 4 હવાલા કે 5 હવાલા છે. હંમેશા વાર્ષિક હિસાબ સ્ટાર્ટ કરતી વખતે યાદ રાખવાનું હવાલાની કોઈ પણ 2 જગ્યાએ અસર થશે અને કાચા સરવૈયાની જે બાકી છે એની 1 અસર થશે. ઓકે, હવે બાળકો મારું કાચા સરવૈયાની અંદર ધ્યાન જાય છે તો જમા બાજુ વેપાર ખાતે શબ્દ આપેલો છે. તો બીજો અગત્યનો મુદ્દો બાળકો, પહેલા જ દાખલામાં જ્યારે દાખલામાં વેપાર ખાતુંની બાકી કાચા સરવૈયામાં આપી હોય તો એ માહિતી એવું બતાવે છે કે આ લોકોએ કાચા સરવૈયામાંથી વેપાર ખાતાને લગતા બધા વ્યવહારો નોંધી દે એટલે કાચો નફો આપી દીધો છે. આ સંજોગોમાં તમારે સીધું નફા નુકસાન ફાળવણી, મૂડી ખાતા અને પાકા સરવૈયા બનાવવાના રહેશે. તો જ્યારે કાચા સરવૈયામાં વેપાર ખાતાની બાકી આપી હોય બાળકો, એ કાચા નફાની બાકી દર્શાવે છે. એ સંજોગોમાં વેપાર ખાતાનો કોઈ વ્યવહાર નોંધવાનો રહેતો નથી. ક્લિયર બાળકો? હવે આપ ખાતા કઈ રીતે બનાવશો? નફા નુકસાન ખાતું 1 પેજ, નફા નુકસાન ફાળવણી અડધું પેજ, એની નીચે મૂડી ખાતું અડધું પેજ અને ત્રીજા પેજ ઉપર પાકું સરવૈયું 1 પેજ. હંમેશા નફા નુકસાન ખાતું આખા વર્ષનું બળે છે. ઉપર જોઈ લો બાળકો, બ્રહ્મા અને વિષ્ણુની ભાગીદારી પેઢીનું 31/3/17ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું. આ ખાતામાં ઉધાર બાજુ બધા ખર્ચા, રેગ્યુલર મહેસૂલી ખર્ચા, જમા બાજુ આવક. નફા નુકસાન ફાળવણી ખાતું બાળકો આ પણ આખા વર્ષનું બને છે. આની અંદર ઉધાર બાજુ ભાગીદારને લગતા ખર્ચા, આ બાજુ ભાગીદારને લગતી આવક. ભાગીદારના મૂડી ખાતા, એમાં બાળકો ભાગીદારના મૂડી ખાતાની અંદર ભાગીદારની મૂડીની બાકી, ઉપાડ પર વ્યાજ, ભાગીદારને લગતા ખર્ચા અને આવક નોંધવાની છે. અને છેલ્લે પાકા શ્રેયમાં દેવા બાજુ બાળકો ભાગીદારોની મૂડી, બિનચાલુ દેવા, ચાલુ દેવા. મિલકત બાજુ મિલકતોમાં કાયમી મિલકત, દ્રશ્ય મિલકત, રોકાણો અને ચાલુ મિલકત. અને છેલ્લે જો બાળકો પાકા શ્રેયની બંને બાજુ સરખી થાય તો દાખલો સાચો. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમે પણ જોડે જોડે ખાતા દોરી નાખ્યા હશે બાળકો. હવે હું દાખલો સ્ટાર્ટ કરું છું. હંમેશા પહેલાં હવાલાથી દાખલો શરૂ થાય, પણ આ દાખલામાં વેપાર ખાતાની બાકી આપી છે બાળકો. એટલે સૌ પ્રથમ વેપાર ખાતાની બાકી જમા બાકી છે તો નફા નુકસાન ખાતામાં જમા બાજુ લખી નાખીશ બાળકો વેપાર ખાતે. અને કાઉન્સમાં સમજવા માટે લખવું હોય તો આપ લખી શકો છો કાચો નફો, જેની બાકી મને દેખાય છે બાળકો 97,250. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. તો પહેલાં બાળકો મેં આપને સમજાવી દીધું કે અહીંયા વેપાર ખાતું બનાવવાનું નથી. હવે એક હવાલા સોલ્વ કરે છે. હવાલા નંબર 1, મશીનરી ઉપર 6% અને ફર્નિચર ફિક્સચર ઉપર 20% લેખે ઘસારો ગણો. હવે બાળકો ઘસારો ગણવાનો છે. તો ઘસારો યાદ છે? ઘસારોનો અર્થ સમયના વહેણની સાથે મિલકતની કિંમતમાં થતો ઘટાડો. તો હવે મશીનરી અને ફર્નિચર એ ધંધા માટે કાયમી મિલકત છે. તો પહેલી અસર કાચા સરવૈયામાંથી મશીનરી અને ફર્નિચરની બાકી શોધો. મને બાળકો મશીનરીની બાકી મળી ગઈ છે 50,000. પાકા શ્રેયમાં મિલકત બાજુ લખીશું બાળકો. મશીનરી મને દેખાય છે 50,000. જગ્યાની લિમિટેશન્સના લીધે બાળકો થોડાક અક્ષર નાના આવશે. આમાં અક્ષર નાના આવે મારા, તો હું બોલું એના ઉપર પણ ધ્યાન આપજો. બીજો શબ્દ છે બાળકો ફર્નિચર અને ફિક્ચર્સ, જેની બાકી મને દેખાય છે 5,000. થોડી જગ્યા છોડી બાળકો, ફર્નિચર 5,000. હવે હું બાળકો કાચા શ્રેયમાંથી જે બાકી લખી એની એક જ અસર આપી છે. હવે બાળકો મારું ધ્યાન જાય હવાલામાં. મશીનરી ઉપર 6% અને ફર્નિચર ઉપર 20% લેખે ઘસારો ગણો. તો ઘસારો હંમેશા મિલકતની વેલ્યુ ઘટાડે છે. તો અહીંયા ઘસારો 6% અને ફર્નિચર ફિક્સર ઉપર છે બાળકો 20%. 20% ઘસારો બાદ કરીશું. જેવા કેલ્ક્યુલેટરથી 5,000ના 20% લેશો બાળકો 1,000 આવશે. બાદ કરશો, બહાર જશે 4,000 અને 50,000ના 6% લેખે 3,000 આવશે બાળકો. આપ લોકો કેલ્ક્યુલેટરથી ચેક કરજો, બહાર આવશે 47,000. તો આ રીતે બાળકો આપ જોઈ શકો છો મેં ઘસારાની પહેલી અસર આપી. પાકા શ્રેયમાં મિલકત બાજુ મિલકતની કિંમત લખી કાચા શ્રેયમાંથી, ઘસારો બાદ. હવાલાની બીજી અસર
ઘસારો એ ધંધા માટે એક પ્રકારનો બિનરોકડ મહેસૂલી ખર્ચ છે. નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ કાયમી મિલકત પર ઘસારો. આ રીતે હેડિંગ આપો બાળકો. એમાં સૌથી પહેલાં મશીનરી જેનો ઘસારો મને દેખાય છે 3000, ફર્નિચર જેનો ઘસારો મને દેખાય છે 1000. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ટોટલ ઘસારો મેં 4000 રૂપિયા નોંધેલો છું. ચેક કરી લો બાળકો, કમ્પ્લીટ છે ગણતરી? યસ બાળકો, એકદમ સાચું છે. ચાલો હવે આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો, સફરને આગળ વધારીશું. હવાલા નંબર 2, દેવાદારોમાંથી 500 રૂપિયા ગાલખાત માંડીવાળો. હવે બાળકો યાદ આવે છે 11 કોમર્સ પછી આજે જ તમે વાર્ષિક હિસાબો શીખી રહ્યા છો. તો દેવાદારો કોને કહેવાય બાળકો? દેવાદારો એ ધંધા માટે મિલકત છે. જ્યારે કોઈ ગ્રાહકને આપણો ઉધાર માલ વેચીએ તો એ ભવિષ્યમાં ઉધાર માલના પૈસા આપશે, માટે ભવિષ્યમાં જે રકમ મળે મિલકત કહેવાય. તો દેવાદારો ક્યાં લખાય? મિલકત બાજુ. ને ગાલખાત એ ધંધા માટે નુકસાન છે, દેવાદારોમાંથી બાદ થશે. તો સૌથી પહેલાં કાચા સરવૈયામાંથી હું દેવાદાર શોધું છું બાળકો. મેં દેવાદારની બાકી લીધી અને ટીક કરી શકો છો. આપને સિસ્ટમ લેવો તો જેટલા હવાલા સોલ્વ કરો કાચા સરવૈયામાં ટીક મારતા જાઓ. ફર્નિચર ટીક માર દો, મશીનરી ટીક મારો, દેવાદાર ટીક મારો. આ દેવાદારની બાકી લખી બાળકો 40000 અને એમાંથી ગાલખાત 500 રૂપિયા બાદ કરશો એટલે આવશે 39500. હવે ગાલખાતની બીજી અસર હવે એની જોડે જોઈએ બાળકો. યાદ આવે છે કે આજુબાજુ કાકા વચ્ચે હવાલા? તો હજી મારા ખ્યાલથી એવા કોઈ મુદ્દા આવ્યા નથી. તો ગાલખાત એ ખર્ચ છે ધંધા માટે, નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. તો સૌથી પહેલાં ગાલખાત ક્યાંથી લીધી? હવાલામાંથી. રકમ કેટલી છે બાળકો? 500. અટકો. હવે ચેક કરો વિદ્યાર્થી મિત્રો, શું કાચા સરવૈયામાં કોઈ જૂની ગાલખાત આપી છે? મારું ધ્યાન જાય છે ઉધાર બાજુ. યસ બાળકો, 1200 રૂપિયા મને ગાલખાત દેખાય છે. યસ, તો એ ગાલખાત પણ ખર્ચ છે. કાચા સરવૈયાની એક અસર સીધી નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ 1200 રૂપિયા, ટોટલ 1700 રૂપિયા. તો આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, હવાલાની જોડે જેને લગતો મુદ્દો એનું કાચા સરવૈયા પણ નોંધ કરવાની. દેવાદારો કાચા સરવૈયામાંથી લખ્યા મિલકત બાજુ, ગાલખાત બાદ કરી બહાર. ગાલખાતની બીજી અસર નફા નુકસાનમાં ઉધાર બાજુ જોડે કાચા સરવૈયાની ગાલખાત. આ રીતે ટોટલ કરીને આપ મૂકી શકો છો. હજી ગાલખાત અનામતનો મુદ્દો દાખલામાં આવ્યો નથી. જ્યારે આવશે ત્યારે આપણે આજુબાજુ કાકા વચ્ચે હવાલા જેવા 4 પોઈન્ટ લખીશું. ચાલો એના પછી બાળકો ત્રીજો મુદ્દો લઈએ છીએ. 3 નંબરનો હવાલો. બ્રહ્મા અને વિષ્ણુને અનુક્રમે 5000 અને 4000 વાર્ષિક પગાર આપવાનો છે. જ્યારે બાળકો આ ભાગીદારને કોઈ પણ રકમની ચૂકવણી કરો છો તો એ ધંધાનો ખર્ચ કહેવાય. ભાગીદારને લગતો ખર્ચ ક્યાં લખાય? નફા નુકસાન ફાળવણી ખાતામાં. એક પ્રકારનું બાળકો ખર્ચ અને આવકનું ખાતું છે. તો ઉધાર બાજુ લખીશું આપણે પગાર ખાતે. બ્રહ્મા માટે હું બી લખીશ બાળકો, વિષ્ણુ માટે વી. બ્રહ્માને કેટલો પગાર આપવાનો છે બાળકો? 5000 અને વિષ્ણુને 4000. તો આ રીતે ટોટલ 9000 રૂપિયા પગાર એ ધંધા માટે ખર્ચ થશે બાળકો. આપ જોઈ શકો છો બોર્ડ ઉપર મેં કઈ રીતે નોંધ કરી છે. બીજી અસર, ધંધા માટે ભાગીદારનો પગાર ખર્ચ છે, પણ ભાગીદાર માટે પોતે હું ભાગીદાર હોઉં બાળકો, મારા માટે આવક છે. તો બીજી અસર રિવર્સ યાદ રાખવાની. મૂડી ખાતામાં જમા બાજુ પગાર ખાતે. બ્રહ્માના ખાતામાં જમા થશે 5000 અને વિષ્ણુના ખાતામાં 4000. કોઈ કે સાહેબ ઉપર જગ્યા કેમ છોડી? તો હંમેશા ઉપર મૂડીની બાકી લખાય. તો આ રીતે બાળકો આપ જેમ જેમ પ્રેક્ટિસ કરશો એમ ધીરે ધીરે સમજાતું જશે. ચાલો એના પછી વિદ્યાર્થી મિત્રો હવાલા નંબર 4 જોઈએ છે. 500 રૂપિયા કમિશનના મળવાના બાકી છે. જ્યારે કોઈ રકમ વિદ્યાર્થી મિત્રો મળવાની બાકી હોય તેને આવક કહેવાય, ભવિષ્યમાં મળશે. બે અસર. તો સૌથી પહેલાં ચેક કરો બાળકો, કમિશન છે દાખલામાં? હા. કાચા સરવૈયામાં કમિશનની જમા બાકી છે. જમા બાકી હંમેશા આવકની હોય. બીજો એક પોઈન્ટ ઓફ વ્યૂ બાળકો, નફા નુકસાન ખાતું છે એમાં હંમેશા ખર્ચ ઉધાર, આવક જમા. તો ઉધાર બાકી હશે તો નનુમાં ઉધાર, જમા બાકી હશે તો જમા બાજુ આવશે. પાકા શ્રમ ઊંધું છે બાળકો, યાદ રાખજો. દેવાની હંમેશા જમા બાકી હોય, મિલકતની ઉધાર બાકી. આ થોડાક નિયમો યાદ રાખજો. તો કમિશન આવક છે, નફા નુકસાન ખાતામાં જમા બાજુ. સૌ પ્રથમ કાચા સરવૈયામાંથી કમિશન લખીશું. કમિશન દેખાય છે મને 2500. એના પછી વિદ્યાર્થી મિત્રો હવાલામાં આવીશું. 500 મળવાનું બાકી. મળવાનું બાકી કમિશન આવક છે, આમાં ઉમેરીશું પ્લસ મળવાનું બાકી 500 રૂપિયા. આ રીતે બાળકો 3000 રૂપિયા કમિશનની આવક લખીશું. હવે વિદ્યાર્થી મિત્રો મળવાનું બાકી કમિશન, બીજી અસર તો એ ભવિષ્યમાં મળશે બાળકો, મિલકત છે. મિલકત બાજુ લખીશું મળવાનું બાકી કમિશન. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, માત્ર હવાલાની જ બીજી અસર આપવાની છે, ટોટલ 3000ની નહીં. તો આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આજે મેં આપને મશીનરી, ફર્નિચર એવી રીતના જુદા જુદા હવાલા શીખવાડ્યા છે બાળકોને. કમિશન છેલ્લો હવાલો 5 નંબર,
પગારના 3000 ચૂકવવાના બાકી છે. જ્યારે કોઈ વ્યક્તિને બાળકો રકમ ચૂકવવાની બાકી હોય તે ભવિષ્યમાં ચૂકવાશે, ધંધા માટે દેવું કહેવાય. તો સૌથી પહેલાં ચેક કરો શું કાચા શ્રમમાં પગાર આપ્યો છે. હા, પગાર ક્યાં લખાય? એ મહેસૂલી ખર્ચ છે બાળકો, નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. તો સૌથી પહેલાં કાચા શ્રવ્યમાંથી પગાર લખીશું બાળકો. એ કાચા શ્રવ્યમાંથી લખ્યો 7500 અને હવાલાનો પ્લસ કરીશું. ચૂકવવાનો બાકી ગમે ત્યારે ચૂકવવો પડશે. ચૂકવવાનો બાકી પગાર મને દેખાય છે બાળકો 5મા હવાલામાં 3000 રૂપિયા. આ રીતે બાળકો 10500 ટોટલ બહાર મૂકીશું. હવે બાળકો ચૂકવવાનો બાકી પગાર એ ધંધા માટે હવાલો છે. હવાલાની બીજી અસર એ ભવિષ્યમાં ગમે ત્યારે ચૂકવાશે તો ધંધા માટે દેવું કહેવાય. પગાર ચૂકવવાનો બાકી કેટલો બાકી છે વિદ્યાર્થી મિત્રો? 3000. તો આપ જોઈ શકો છો બાળકો એકદમ સિમ્પલ રીતે મેં બધા જ હવાલા પૂરા કર્યા છે બાળકો. હવે સફરને આગળ વધારીએ છીએ. હવાલાની જેવી બે અસર થઈ જાય બાળકો તરત જ કાચું શ્રવ્ય લેવાનું છે. છતાં એકવાર હું રિપીટ કરી દઉં, ફરી જોઈ લો. મશીનરી ઉપર 6%, ફર્નિચર ઉપર 20% ઘસારો. બે અસર. સૌથી પહેલાં પાકા શ્રયમાં મશીનરીને ફર્નિચરની બાકી લખી, એમાંથી ઘસારો બાદ કર્યો. બીજી અસર નફા નુકસાનમાં ઉધાર બાજુ. બીજો હવાલો 500 રૂપિયા દેવાદારમાંથી ગાલખાત માંડીવાળી. દેવારે ધંધા માટે મિલકત છે. પાકા શ્રયમાં મિલકત બાજુ કાચી બાકી લખી, એમાંથી ગાલખાત બાદ કરી. બીજી અસર નફા નુકસાન ખાતામાં ખર્ચ તરીકે ગાલખાત હવાલાની જોડે કાચા શ્રયની પણ લઈ લીધી. ત્રીજો પોઈન્ટ બાળકો, બ્રહ્મા વિષ્ણુને 5000 અને 4000 પગાર ચૂકવવાનો. જ્યારે કોઈ ભાગીદારને પગાર ચૂકવાય બાળકો તો એ ભાગીદારી પેઢીનો નવો પોઈન્ટ છે. એ ભાગીદારને લગતો ખર્ચ છે નફા નુકસાન ફાળવણીમાં. તો અહીંયા કયા ખર્ચ લખાય? કોઈ બહારની વ્યક્તિને પગાર ચૂકવો ને બાળકો નહીં લખાય, જો અહીં લખેલો છે મેં. પણ ભાગીદારને ચૂકવો તો ખર્ચ છે, ભાગીદારનો ખર્ચ અહીંયા નોંધવાનો. બીજી અસર ભાગીદાર માટે આવક છે, મૂડી ખાતામાં જમા બાજુ. હવાલાની બે અસર પૂરી. એના પછી બાળકો 500 રૂપિયા કમિશન મળવાનું બાકી છે. કમિશન આવક છે, નફા નુકસાન ખાતામાં જમા બાજુ કમિશનને મળવાનું બાકી ઉમેરીશું. મળવાનું બાકીની બીજી અસર પાકા શ્રયમાં મિલકત બાજુ. અને છેલ્લે પગારના 3000 ચૂકવવાનો બાકી છે. આ પગાર કોઈ ભાગીદારને નથી ચૂકવાતો, નોર્મલ ખર્ચ છે. નફા નુકસાનમાં ઉધાર બાજુ, ચૂકવવાના બાકીમાં પ્લસ કરીશું. અને બીજી અસર પાકા શ્રયમાં દેવા બાજુ. હવે બાળકો આપ કાચું શ્રવ્ય પકડો, કોઈ પણ એક બાજુથી આપ નોંધ કરવાનું શરૂ કરો. જમા બાકી પહેલાં લઈ શકો છો, ઉધાર બાકી લઈ શકો છો, આપને જે ફાવે. હું આઈ થિંક જમા બાજુથી શરૂ કરું છું. ચાલો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, કેલ્ક્યુલેટર આપ જોડે રાખજો. સૌ પ્રથમ મૂડી ખાતા. મૂડી ખાતાની હંમેશા જમા બાકી હોય. ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ બાકી આગળ લાવ્યા. કેટલી મૂડી છે? 55000, 45000. આગળ વધીએ બાળકો. બ્રહ્માની લોન. બ્રહ્માની લોન કેટલી છે બાળકો? 1/7/16 થી 50000. લોન ક્યાં લખાય બાળકો? તે લાંબા ગાળો દેવું છે. પાકા શ્રયમાં દેવા બાજુ સૌથી પહેલાં અહીંયા લખાશે મૂડી અને અહીંયા લખાશે બિન ચાલુ દેવામાં બ્રહ્મા, એટલે બીની લોન. શોર્ટમાં લખું છું બાળકો. કેટલી લોન છે? 50000. આપ જોઈ શકો છો બાળકો મેં બ્રહ્માની લોન અહીંયા નોંધી છે. યસ, હું ચેક કરી દઉં બાળકો, કોઈ ભૂલ છે? નથી. હવે બાળકો જેવી મેં બ્રહ્માની લોન લખી, ચેક કરો એના ઉપર કોઈ વ્યાજ આપેલું છે? નથી આપ્યું. તો જ્યારે બાળકો લોનની બાજુમાં કાઉન્સમાં તારીખ આપી હોય અથવા કોઈ ટકાવારી આપી હોય તેના ઉપર વ્યાજ ચૂકવવાનું થાય. તો આપણે ખાસ જોઈ લેવાનું છે વ્યાજનો દર આપેલો છે? નથી આપ્યો. તો જ્યારે દાખલામાં બાળકો વ્યાજનો દર ન આપેલો હોય ત્યારે નિયમ યાદ કરો બાળકો, 6% લેખે વ્યાજ ચૂકવવાનું. યાદ આવે છે? ભાગીદારી વિષય પ્રવેશની અંદર આપણે ભાગીદારી કરારનામામાં ઉલ્લેખ ના હોય તો કેટલું વ્યાજ ચૂકવાય? 6%. બરાબર યાદ રાખજો, જો વ્યાજનો દર આપેલો નથી. તો લોન ઉપર આપણે ભાગીદારને વ્યાજ ચૂકવીએ તો બે અસર, એ ધંધા માટે ખર્ચ કહેવાય. તો પહેલી અસર ક્યાં લખશો? નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. બીની લોનનું વ્યાજ. હવે જો કઈ રીતે ગણાય બાળકો? 50000 રકમ છે, 6% વ્યાજનો દર અને તારીખ જુઓ બાળકો 1/7/16 થી તમે લોન લીધી છે. તો લોન માટે આઈ થિંક તમારે મહિના ગણવા પડશે. કઈ રીતે ગણશો બાળકો? 7મા મહિનાથી શરૂ કરો. 7, 8, 9, 10, 11, 12, 1, 2, 3. ક્લિયર? વર્ષની જગ્યાએ માત્ર 9 મહિનાનું વ્યાજ ગણાશે. જેવું 50000ના 6% લેખે આપ 9 મહિનાનું વ્યાજ ગણશો વિદ્યાર્થી મિત્રો, મારા ખ્યાલથી લોનના વ્યાજની રકમ આવશે 2250. આને કહેવાય ગુપ્ત હવાલો. ધ્યાન રાખજો બાળકો, ગુપ્ત હવાલો છે. આ દાખલામાં ક્યાંય આપેલું નથી. 6% વ્યાજ મેં આપને સમજાવ્યું. આ મુદ્દો ભૂલતા નહીં, માર્ક કપાઈ જશે. બીજી અસર, લોન ચૂકવવાનું બાકી વ્યાજ છે, એ ધંધા માટે દેવું કહેવાય. તો બિન ચાલુ દેવાની જોડે લોનનું ચૂકવવાનું બાકી વ્યાજ. કેટલું વ્યાજ છે બાળકો?
2250. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. એકદમ પરફેક્ટ વે ઉપર બાળકો નોંધ કરી લીધી છે મેં. તો આ એક નવો ગુપ્ત હવાલો આવ્યો જેની બે અસર, નફા નુકસાન ઉધાર અને પાકા શ્રમમાં દેવા બાજુ. આગળ વધીએ બાળકો. જમા બાજુ મળેલ વટાવ આપ્યો છે, એની એક જ અસર ધંધા માટે આવક છે, નફા નુકસાન ખાતામાં જમા બાજુ મળેલ વટાવ. રકમ દેખાય છે બાળકો મને 400 રૂપિયા. લેણદારો જમા બાકી છે બાળકો. લેણદાર એટલે એવી વ્યક્તિ જેની પાસેથી આપણે ઉધારમાં માલ ખરીદ્યો છે, એ ધંધા માટે દેવું છે, તો પાકા શ્રેયમાં દેવા બાજુ. લેણદારો જેની રકમ છે બાળકો 25,000 રૂપિયા. એના પછી વિદ્યાર્થી મિત્રો કમિશન આપણે ટીક મારેલી છે, હવાલો સોલ્વ થઈ ગયો બાળકો. દેવી હુંડી એ પણ ધંધા માટે દેવું છે બાળકો, તો એ પાકા શ્રેયમાં દેવા બાજુ લખીશું. દેવી હુંડી જેની રકમ મને આપેલી છે દાખલામાં 5,000. અને છેલ્લે વેપાર ખાતું એટલે કાચા નફાની બાકી લખી નાખી છે. આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આઈ થિંક ઉધાર બાજુના બધા જ વ્યવહારની અસર પૂરી થઈ ગઈ છે. તો હવે બાળકો આપણે જઈશું જમા બાજુની બધી બાકીઓની નોંધ થઈ ગઈ છે. ઉધાર બાજુ સૌ પ્રથમ ઉપાડ આપ્યો છે. ઉપાડથી હંમેશા ભાગીદારની મૂડી ઘટે, તો ઉપાડ હંમેશા ભાગીદારના મૂડી ખાતામાં ઉધાર બાજુ લખાય. ઉપાડ ખાતે કેટલો ઉપાડ કર્યો છે બાળકો? તો બ્રહ્મા અને વિષ્ણુ બંને 5,000 ઉપાડ કર્યો છે. આગળ વધીએ બાળકો. ભાડા પટ્ટાનું મકાન, આને ઇંગ્લિશમાં કહેવાય બાળકો લીઝ હોલ્ડ પ્રોપર્ટી. હવે આ શું હોય બાળકો? તો આ ધંધા માટે મિલકત છે. કઈ રીતે બાળકો? તો આપ જોઈ શકો છો ગાંધીનગરમાં ઇન્ફોસિટી 100 વર્ષના ભાડે પટ્ટે આપી છે. એવી મિલકત કે જેનું ભાડું તમે એડવાન્સમાં અમુક વર્ષ માટે ચૂકવી હોય બાળકો, જેનો લાભ તમે ભવિષ્યમાં લેવાના હોય, અને ભાડે પટ્ટે મિલકત કહી જો 1/4/16 થી 10 વર્ષ માટે લીધી છે. તો આ ગણતરી એવું બતાવે છે બાળકો 10 વર્ષનું ભાડું આપણે ચૂકવી દીધું છે, એનો બેનિફિટ ફાયદો લેવાનો બાકી છે. તો સૌ પ્રથમ આને મિલકત કહેવાય. ક્યાં લખાય બાળકો? તો ભાડા પટ્ટાની વિકલ્પ પાકા શ્રેયમાં મિલકત બાજુ. તો અહીંયા લખું છું બાળકો, ઉપર ખરેખર નહીં લખવી જોઈએ પણ જગ્યા નથી એટલે અહીંયા નોંધ કરું છું. જોઈ લઈએ, આઈ થિંક આવી જશે. ભાડા પટ્ટાનું મકાન થોડોક ટ્રાય કરું છું બાળકો, આવી જાય. યસ, 60,000. હવે બાળકો એની અંદર 10 વર્ષ માટે લીધું છે. હવે આપણે જાણીએ છીએ ભાડું એ ધંધા માટે ખર્ચ છે, પણ આપ નફા નુકસાન ખાતામાં કેટલા વર્ષનું ભાડું લખી શકો? માત્ર 1 વર્ષનું. તો 10 વર્ષની રકમ છે. ચાલુ વર્ષનું લખવું હોય તો ભાગ્યા 10, 10 વડે ભાગશો એટલે તમને 1 વર્ષનું મળી જશે. તો એમાંથી આપ જોઈ શકો છો -1/10 માંડી વાળ્યું. તો હવે બાળકો આનો 10મો ભાગ ગણશો એટલે 6,000 આવશે. 60માંથી 6 જાય એટલે 54,000 રૂપિયા બહાર લખશો આપ વિદ્યાર્થી મિત્રો. હું જોઈ લઉં. યસ, એકદમ સાચું છે. માંડી વાળેલ ભાડું એ ધંધા માટે ચાલુ વર્ષનો ખર્ચ છે. નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ માંડી વાળેલ ભાડા પટ્ટાની રકમ. કેટલી માંડી વાળી બાળકો? તો ચાલુ વર્ષનું ભાડું 6,000 રૂપિયા. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ધારો કે બાળકો 8 વર્ષનું હતો, ભાગ્યા 8. 5 વર્ષનું હોય તો ભાગ્યા 5. આ ખાસ ધ્યાન રાખજો. તમારે ચાલુ વર્ષનું ટૂંકમાં એક પ્રકારનો ઘસારો થયો. ખ્યાલ આવે? તમારે બીજી રીતે સમજવું હોય તો 1/10 ભાગ એટલે ચાલુ વર્ષનો ઘસારો થયો. 10 વર્ષમાં 10મા ભાગનો ઘસારો લઈ લીધો. 8 વર્ષ હતો 1/8, 9 વર્ષ હતો 1/9. આ રીતે યાદ રાખજો. ધીરે ધીરે બાળકો દરેક દાખલામાં પોઈન્ટ આવશે. આને પણ એક પ્રકારનો ગુપ્ત હવાલો કહી શકાય. 2 અસર થઈ ગઈ બાળકો. એક મિલકતમાંથી બાદ કર્યું, બીજું નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. આગળ વધીએ. મશીનરી જેનો હવાલો સોલ્વ થઈ ગયો છે. આપેલ વટાવ. આપેલ વટાવ વિદ્યાર્થી મિત્રો ધંધા માટે મહેસૂલી ખર્ચ છે, નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. વેલ્યુ છે એની બાળકો 350. આગળ વધીએ. દેવાદારો જેની અસર થઈ ગઈ છે. જાવક માલ ગાડા ભાડું, જામા ગાભા તરીકે ઓળખાય છે બાળકો. જ્યારે કોઈ વસ્તુ વેચવા માટે રકમ ચૂકવાય ટ્રાન્સપોર્ટેશન, તેને જાવક માલ ગાડા ભાડું કહેવાય. એ પણ મહેસૂલી ખર્ચ છે, નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. જામા ગાભા વેલ્યુ છે બાળકો 1200 રૂપિયા. થોડુંક આને બાળકો હું લાંબુ કરી દઉં છું. ચાલો, એના પછી વિદ્યાર્થી મિત્રો આપ જોઈ શકો છો ફર્નિચર અને ફિક્ચર્સ જેની અસર આવી ગઈ છે બાળકો. પગાર એનો પણ હવાલો સોલ્વ થઈ ગયો છે. ગાલખાત લખાઈ ગયું છે બાળકો. લેણી હુંડી ઉધાર બાકી છે. લેણી ધંધા માટે મિલકત છે બાળકો. લેણી હુંડી પાકા સરવાળામાં લખીશું મિલકત બાજુ, જેની વેલ્યુ મને દેખાય છે વિદ્યાર્થી મિત્રો 20,000. આગળ વધીએ. વેપાર ખર્ચ. હવે ઘણા બાળકો એવું સમજે વેપાર ખર્ચ એટલે વેપારનો ખર્ચ બાળકો. વેપાર ખાતું તો બની ગયું છે, એ રોજબરોજનો ખર્ચ છે. નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ લખાય. વેપાર ખર્ચા જેની વેલ્યુ છે બાળકો મારા માટે 5,900. એના પછી રોકડ સિલક એ ધંધા માટે બાળકો મિલકત છે, પાકા શ્રમમાં મિલકત બાજુ.
અહીંયા લખીશું રોકડ સિલક, જેની રકમ છે બાળકો 6000. અને છેલ્લે બાળકો સ્ટોક તારીખ આવી તો શું ગુપ્ત વાળો ના બાળકો, અહીંયા 31 માર્ચ 17 લખ્યું છે, જે બતાવે છે આખર સ્ટોક. હવે વેપાર ખાતું તો બની ગયું છે, આખર સ્ટોકની બે અસર આવે, વેપાર ખાતામાં જમા બાજુ અને મિલકત લેણા બાજુ. પણ અહીંયા બાળકો કાચા શ્રમ છે એટલે એક જ અસર આપીશું આપણે, પાકા શ્રવ્યમાં મિલકત બાજુ. આખર સ્ટોક શેના ઉપરથી ખબર પડી? આ તારીખ ઉપરથી. એની રકમ છે બાળકો 73,000 રૂપિયા. તો આપ જોઈ શકો છો બાળકો 11 માર્કનો પહેલો દાખલો બ્રહ્મા અને વિષ્ણુ આઈ થિંક અહીંયા પૂરો થાય છે બાળકો. હવે હું પણ કેલ્ક્યુલેટર આપણે લઈ લો, કેલ્ક્યુલેટર લઈએ, વિડીયો પોઝ કરી બાળકો આપ ટોટલ કરી શકો છો. હું પણ ટોટલ કરવાનો ટ્રાય કરું છું બાળકો આપની સાથે જ. આપ જોતા રહેજો, થોડા અક્ષર નાના છે, ઝૂમ કરીને ટોટલ કરજો બાળકો. મેં ટોટલ કરીને રાખ્યું છે બાળકો. જમા બાજુનું 97 ને 3 આઈ થિંક 1 લાખ ઉપર ટોટલ થાય છે. 1,00,650 1,06,50. સેમ ટોટલ અહીંયા મૂકીશું બાળકો 1,06,50. તફાવત જો ઉધાર બાજુ આવે બાળકો તેને આપણે ચોખ્ખો નફો કહીશું. યસ, ચોખ્ખો નફો આવે છે આઈ થિંક 68,750. યસ, 68,750 આ મળ્યો ચોખ્ખો નફો. ચોખ્ખો નફો ક્યાં જશે બાળકો? શોર્ટમાં લખીશું નફા નુકસાન ફાળવણી ખાતે. હવે નફા નુકસાન ખાતું બંધ કર્યું, નફો આવ્યો, નફા નુકસાન ફાળવણીમાં જમા બાજુ. ચોખ્ખો નફો ક્યાંથી લાવ્યા? નફા નુકસાન ખાતેથી 68,750. હવે આઈ થિંક બાળકો આ ખાતામાં બીજો કોઈ પોઈન્ટ નથી. જમા બાજુનું ટોટલ કરીશું 68,750. સેમ ટોટલ અહીંયા રાખીશું બાળકો 68,750. અને તફાવતમાં જો ઉધાર બાજુ રકમ મળે બાળકો તો એને કહીશું વહેંચણી પાત્ર નફો. અંગ્રેજીમાં એને કહેવાય છે ડિવિઝિબલ પ્રોફિટ. તો આઈ થિંક નફો મળશે જે બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચીશું. અને જૂના નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે દાખલામાં બાળકો 3:2. કેલ્ક્યુલેટરથી આપણે વહેંચવાનું છે. જેવા 68,750માંથી આપ 9,000 બાદ કરશો 59,750 આવશે. હા, હવે બાળકો ચોખ્ખો વહેંચણી પાત્ર નફો. હવે ભાગીદારના ખર્ચા બાદ કરી ભાગીદાર વચ્ચે વહેંચો. જેવો વહેંચશો 35,950 અને 35,850 અને 23,900 આવશે આઈ થિંક. ચેક કરી લેજો બાળકો. 35,850 અને 23,900. આઈ હોપ બચ્ચો તમે લોકો ટોટલ કર્યું છે વ્યવસ્થિત. આપ ચેક કરી લેજો, મારી કોઈ ભૂલ હોય તો આપ બતાવી શકો છો. હવે આ નફો બાળકો, નફાની ખતવણી મૂડી ખાતામાં જમા બાજુ, નફા નુકસાન ફાળવણી ખાતે. જેવું ટોટલ લઈ જશો બાળકો 35,850 અને 23,900. અને જેવું બાળકો આપ જમા બાજુનું એ ટોટલ કરશો એટલે વિદ્યાર્થી મિત્રો આપને ઉધાર બાજુ તફાવત મળશે, એને બાકી આગળ લઈ ગયા કહીશું. આખર બાકી આવી જે પાકા સરવૈયામાં જશે. તો હવે બાળકોનું ટોટલ કરીશું. યસ, 95,850 આઈ થિંક પહેલું ટોટલ થાય છે બાળકો. યસ, 95,850 જમા બાજુ બ્રહ્માનું ટોટલ. છતાં હું જોઈ લઉં છું બાળકો. યસ, લગભગ સાચું છે. 45 ને 4 49, 49 ને 20 59 ને 3 આઈ થિંક 72ની આજુબાજુ ટોટલ આવી છે. 72,900 સાચું છે બાળકો. સેમ ટોટલ આપણે અહીંયા ઉધાર બાજુ મૂકીશું 95,850 72,900. હવે બાળકો 95,850માંથી જેવા 5,000 માઇનસ કરશો આઈ થિંક ઉપાડ બાદ કરે 90,850. આ આવી ભાગીદારના મૂડી ખાતાની ચોખ્ખી બાકી. અને 72,900માંથી 5,000 બાદ કરશો એટલે આવશે આઈ થિંક 67,900. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હવે જે આ મૂડી આવી બાળકો એ જમા બાકી તરીકે મૂડી દેવા બાજુ જશે. બ્રહ્માની મૂડી લખીશું બાળકો આઈ થિંક 90,850 અને વિષ્ણુની લખીશું આઈ થિંક 67,900. અથવા બાળકો બંને ભાગીદારની આ મૂડી સીધી બહાર મૂકવા ચાહો તો બી મૂકી શકો છો. હવે આનું ટોટલ કરવા જશો બાળકો તો લગભગ 90 ને 67 હું જોઈ લઉં છું બાળકો. મારી જોડે કેલ્ક્યુલેટર અવેલેબલ નથી, મેં ટોટલ બાળકો પહેલેથી કરીને જ રાખેલા છે. છતાં બંનેના ટોટલ કરીને જોઈ શકો છો. 90 ને 67 આઈ થિંક 150 157 157,900 158,750 થશે આઈ થિંક. જોઈ લઈએ છીએ બાળકો. 0 5 9 ને 10 ને 7 17 1 7 ને 1 8
9 એકદમ સાચું ટોટલ છે બાળકો. આ ટોટલ બંને બાર મૂકો તો બી ચાલશે. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણા પાકા સરવાળાની બંને બાજુ સરખી થાય તો દાખલો સાચો છે. ટોટલ જોઈ લેજો બાળકો, મેં કરીને રાખ્યું છે. કદાચ ટોટલમાં ભૂલ હોય તો આપ મને બતાવી શકો છો. છતાં બાળકો એન્ટ્રી ચેક કરી લઉં છું. યસ 25,000, 5,000, 5,000, એના પછી 50, 22, 50 અને 3,000 એકદમ સાચું છે. ટોટલ આવે છે 2,44,000. બંને બાજુ ટોટલ મેચ થઈ જાય છે. તો આ થયો વિદ્યાર્થી મિત્રો આપનો ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબનો વેપાર ખાતા સિવાયનો એકદમ સરળ દાખલો. 11 માર્ક રોકડા છે બાળકો. ક્લાસમાં ઓફલાઈન સ્ટડી કરો, ઓનલાઈનમાં પણ લેક્ચર્સ 2 વાર જુઓ બાળકો, અને ખૂબ મહેનત કરી સારું પરિણામ મેળવો. અહીં સુધી રાખીએ છીએ બાળકો. નેક્સ્ટ લેક્ચરમાં સફરને આગળ વધારીશું. ત્યાં સુધી મહેનત કરતા રહો. ટેક કેર, ઓલ ધ બેસ્ટ. જય માતાજી. Please like, subscribe, share and press bell icon for notification. Thank you.